હેલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી ગ્રામ્ય ના મિશન સિદ્ધત્વ 2.0 હેઠળ શરૂ કરેલા લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયો છું ધોરણ 12 ના ચેપ્ટર નંબર 3 ન્યુક્લિયાઈ વિશેની માહિતી આપવા. તો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયાઈ ચેપ્ટર કેવી રીતે કરવું, શું કરવું, કઈ વસ્તુનું ધ્યાન રાખવું, એ દરેક વસ્તુ આપની સાથે શેર કરવા જઈ રહ્યા છે. ચલો જો, તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા આપણે આની બ્લુપ્રિન્ટ જોઈ લઈએ. તો બ્લુપ્રિન્ટ પ્રમાણે જો વાત કરીએ તો એમસીક્યુ 2 માર્ક્સના પ્રશ્નો, 3 માર્ક્સના પ્રશ્નો અને 4 માર્ક્સના પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ ની અંદર 5 એમસીક્યુ આવશે, 2 માર્ક્સના એક પ્રશ્ન, 3 માર્ક્સનો કોઈ પ્રશ્ન નહીં હોય અને 4 માર્ક્સનો એક પ્રશ્ન હશે. આ સ્ટાર કરવાનો મતલબ છે કે વિદ્યાર્થી મિત્રો, એમાંથી જે પ્રશ્ન આવવાનો છે 2 માર્ક્સનો, બરોબર છે, એ વધનો ક્વેશ્ચન હશે. ઓકે, હવે સમજો, આના બેઝિક કોન્સેપ્ટથી આપણે આગળ શરૂઆત કરીએ. તો કે કોઈ પણ તત્વને વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો એ પ્રમાણે એક્સ ઝેડ એ ની મદદથી લખી શકાય. એક્સ ઝેડ એ, જ્યાં એક્સ એ તત્વનું નામ છે, ઝેડ એ તત્વનો પરમાણુ ક્રમાંક છે, અથવા તો જો બીજી ભાષામાં વાત કરીએ, ઇલેક્ટ્રોન કોમા પ્રોટોનની સંખ્યા. કોઈ પણ તત્વમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની જે સંખ્યા છે એ હંમેશા સમાન હોય જો તત્વ સ્થાયી હોય તો. ઓકે, ત્યાર પછી વાત કરીએ એ. તો વિદ્યાર્થી મિત્રો, એ એટલે તત્વનો પરમાણુ દળાંક. પરમાણુ દળાંક એટલે કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એન, એન એટલે કે ન્યુટ્રોન અંક. ઓકે, ન્યુટ્રોન અંક શોધવાનું સૂત્ર એ માઇનસ ઝેડ થશે. ન્યુટ્રોન અંક વિદ્યાર્થી મિત્રો શોધવાનું સૂત્ર આપણી પાસે n ઇક્વલ ટુ a માઇનસ ઝેડ થશે. ઠીક છે, આના ઉપરથી તત્વોનું વર્ગીકરણ કરી શકાય. તો જુઓ, તત્વોનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે. તો સૌથી પહેલા વાત કરી લઈએ આપણે સમસ્થાનિકોની. તો એવા તત્વો જેના ઝેડ અંક સમાન હોય એને એકબીજાના આઇસોટોપ એટલે કે સમસ્થાનિકો કહેવાય. ઓકે, ઉદાહરણ લઈએ તો 1h1, 1h2, 1h3, 2he3, 2he4. આ દરેકે દરેક એ સમસ્થાનિકોના ઉદાહરણ છે. બરોબર, ઉપરના 3 એકબીજાના સમસ્થાનિકો છે, નીચેના 2 એકબીજાના સમસ્થાનિકો છે. ચલો, ત્યાર પછી સમભારિકો અથવા તો સમભાર એટલે કે આઇસોબાર. તો એવા તત્વો જેના એ સમાન હોય. શું મિત્રો? એવા તત્વો જેના એ સમાન હોય એમને એકબીજાના આઇસોબાર કહેવામાં આવે છે. ચલો, ઉદાહરણ લઈએ આપણે તો 1h3 અને 2he3 આ એકબીજાના આઇસોબાર કહેવાય. કેમ કે જો બંનેની એ વેલ્યુ કેવી છે વિદ્યાર્થી મિત્રો? સરખી છે, એટલે આ એકબીજાના આઇસોબાર થશે. ચલો, ત્યાર પછી આપણે વાત કરીએ આઇસોટોન. આઇસોટોન એટલે એવા તત્વો કે જેની અંદર n સમાન હોય. ઓકે, જો આપણે વાત કરીએ, બરોબર છે, આઇસોટોનમાં, તો 1h2 છે અને 2he3 છે.
તો આ બંને એકબીજાના આઇસોટોન છે. 1h3 છે અને 2he4 છે. તો આ પણ બંને એકબીજાના આઇસોટોન છે, કેમ કે બંનેમાં ન્યુટ્રોન અંક સમાન છે. ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આઇસોમર વિશે. તો એવા તત્વો કે જેની અંદર ઝેડ પણ સમાન હોય, એ પણ સમાન હોય અને એન પણ સમાન હોય, પણ એના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય, તો એમને એકબીજાના આઇસોમર કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ચલો ત્યાર પછી આની અંદરથી પૂછી શકાય એવા MCQ ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કે કેવા MCQ પૂછી શકાય. તો એક આ ટોપિક ખાસ યાદ રાખવાનું. પછી જે આઇસોટોપ છે, બરોબર છે, એના પ્રમાણવાળા MCQ પૂછી શકાય. બરોબર, આની ચર્ચા હું તમને MCQ ની અંદર કરીશ કે MCQ કેવી રીતે પૂછાશે. તો આઇસોટોપના પ્રમાણવાળા પ્રશ્નો પૂછી શકાય. ચલો ત્યાર પછી દળ ક્ષતિવાળા પ્રશ્નો પૂછી શકાય. અચ્છા, દળ ક્ષતિ કઈ રીતે શોધાય? તો કે આપ સૌ જાણો છો દળ ક્ષતિનું સૂત્ર ડેલ્ટા M બરાબર ZMP પ્લસ NMN માઇનસ M. ઓકે, જ્યાં Z શું છે? તો કે એ છે પ્રોટોનની સંખ્યા, MP એ પ્રોટોનનું દળ, N ન્યુટ્રોનની સંખ્યા અને Mn ન્યુટ્રોનનું દળ અને M આપેલ તત્વનું દળ છે. ઓકે, હવે આ જે ડેલ્ટા M મળશે વિદ્યાર્થી મિત્રો, એનો એકમ એટોમિક માસ યુનિટ હશે અથવા તો યુનિફાઈડ યુનિટ હશે. જો એમાંથી તમારો જવાબ ઉર્જા E માટે ડેલ્ટા MC² સૂત્ર આવે, અને જો જવાબને આપણે MEV માં લઈ જવો છે તો જવાબને MEV માં લઈ જવા 931.5 વડે ગુણવામાં આવે છે. ઓકે, તો આવા પ્રશ્નો પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણને ત્રિજ્યાને અનુસરીને પ્રશ્નો પૂછી શકાય. તો ત્રિજ્યા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ત્રિજ્યા નું સૂત્ર આપણી પાસે R બરાબર R0 a raised to 1/3 છે. R0 1.1 FM અથવા 1.2 FM હોય છે. ઓકે, ન્યુક્લિયસની ઘનતા વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયસની ઘનતા હંમેશા અચળ જ રહેશે, એ ક્યારે પણ બદલાશે નહીં, જેનું મૂલ્ય 2 સમથિંગ ગુણ્યા 10⁻17 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ જેટલી હશે. ઓકે, ચાલો ત્યાર પછી ન્યુક્લિયર ઘનતા પતી ગયા પછી વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન પૂછી શકાય. MCQ માટેના જો પૂછવા હોય તો પ્રશ્ન પૂછી શકાય આલ્ફા બીટા અને ગેમા ક્ષય વિશેના, કે આલ્ફા બીટા અને ગેમા ક્ષય ના લીધે શું જવાબ હોઈ શકે. ચલો આલ્ફા ક્ષય વિશેની હું તમને સમજ આપું. ધારો કે મારી પાસે તત્વ છે XZA, જેમાંથી 9 તત્વ બને છે Y. ઓકે, કોના ઉત્સર્જન દ્વારા? તો કે આલ્ફાના ઉત્સર્જન દ્વારા. આલ્ફા એટલે હિલિયમ પરમાણુ પોતે, એટલે કે 2He4. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે X છે એને કહેવાય જનક તત્વ, આ જે Y છે એને કહેવાય જનિત તત્વ. હવે જો જનક તત્વ અને જનિત તત્વની વાત ચાલતી હોય તો જનકમાંથી જનિત બને તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું, હંમેશા ડાબી બાજુ અને જમણી બાજુ સરખું થવું જોઈએ. ડાબી બાજુ અને જમણી બાજુ સરખું થવાનો મતલબ જો ડાબી બાજુ Z છે
તો જમણી બાજુ પણ એવું કંઈક હોવું જોઈએ કે જેથી કુલ જવાબ ઝેડ આવે. ફોર એક્ઝામ્પલ, જો હું અહીંયા z-2 મૂકું તો z-2 + 2 કરવાથી મારો જવાબ ઝેડ આવી જશે. એટલે મારી જે વાત છે એ બિલકુલ સાચી છે. ચલો, એ જ રીતે a-4 મૂકું તો a-4 + 4 એટલે a, જે ડાબી તરફના સાથે ક્લિયર મેચ થઈ રહ્યું છે. તો આ રીતે બેલેન્સ કરવું પડે. જો બેલેન્સ થઈ જાય તો આપણો જવાબ સાચો પડે. ચલો, ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો બીટા. તો વિદ્યાર્થી મિત્રો બીટા ઉત્સર્જન બે પ્રકારના હોય. પહેલું જ છે બીટા માઇનસ ઉત્સર્જન. બીટા માઇનસ ઉત્સર્જનનો મતલબ થાય ઇલેક્ટ્રોનનું છૂટું પડવું. દાખલા તરીકે મારી પાસે તત્વ છે XZA, જેમાંથી નવું તત્વ બને છે Y -1E0. બરાબર. અચ્છા, અહીંયા આગળ ઇલેક્ટ્રોન ક્યારે પણ એકલો ઉત્પન્ન નહીં થાય. તો ઇલેક્ટ્રોન સાથે હંમેશા બીજું કોઈ તત્વ પણ ઉત્પન્ન થશે, જેને ન્યુટ્રિનો એવું નામ આપવામાં આવે છે. તો ન્યુટ્રિનો ઉત્પન્ન થઈ રહ્યું છે એટલે આપણે એને મ્યુ તરીકે દર્શાવ્યું. ઓકે, સમજાયું તું એ પ્રમાણે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થવી જોઈએ. જો હું ડાબી બાજુ Z+1 લઉં તો Z+1 -1 ભેગા થઈને Z થઈ જાય એટલે ડાબી બાજુ સરખી થઈ જાય, અને એ એઝ ઇટ ઇઝ રાખવાના. તો આ રીતે જે નવું તત્વ મળે છે એ તત્વનો પરમાણુ ક્રમાંક 1 જેટલો વધારે હશે. ચલો, ત્યાર પછી બીટા પ્લસ ઉત્સર્જન તરફ જઈએ. તો બીટા પ્લસ ઉત્સર્જનની જો હું વાત કરતો હોઉં તો બીટા પ્લસ ઉત્સર્જનમાં તત્વ XZA, Y, ઓકે, +1E0 અને એની સાથે જો અહીંયા પણ પોઝિટ્રોનનો મતલબ થાય પોઝિટિવ ઇલેક્ટ્રોન, જેનું દળ ઇલેક્ટ્રોનના દળ જેટલું અને જેનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર કરતા વિરુદ્ધ, એટલે કે +1.67 × 10 1.6 × 10 - 19 કુલમ. ઓકે, +1 હોવાથી ડાબી અને જમણી બાજુ સરખું થવું જોઈએ. તો Z-1 કરો એ રાખો. એટલે બીટા પ્લસ ઉત્સર્જનમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, બીટા પ્લસ ઉત્સર્જનમાં જે જનિત તત્વનો પરમાણુ ક્રમાંક છે એ 1 જેટલો ઓછો હશે. ચલો, ત્યાર પછી વાત કરીશું ગેમા ઉત્સર્જનની. ઓકે, તો ગેમા ઉત્સર્જનની અંદર વિદ્યાર્થી મિત્રો તત્વ XZA, ઓકે, તો જ્યારે ગેમા ઉત્સર્જન થતું હોય ત્યારે જનક તત્વ અને જનિત તત્વના A અને Z હંમેશા સમાન જ રહેશે. એમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ જે ઉર્જા સ્તર છે એ હોઈ શકે ઉપરથી નીચે જાય. બરોબર, કેમ કે ગામા એટલે કે ફોટોનનું ઉત્સર્જન, એટલે કે જ્યારે ઉચ્ચ સ્તરમાંથી નીચલા સ્તરમાં સંક્રાંતિ થાય તો ગામા જેટલું રેડિયેશન મુક્ત થશે. ચલો, ત્યાર પછી આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો પાવરને અનુરૂપ પ્રશ્ન. તો જો પાવર પૂછાય તો પાવરનું સૂત્ર P = NE/T. ખાસ યાદ રાખજો, આ સૂત્રનો ઉપયોગ કરીને જવાબ લાવવાના થશે. તો ઓલમોસ્ટ વિદ્યાર્થી મિત્રો આપણને જે પ્રશ્નો જોવા મળશે એ આટલા જે તમને શીખવાડવામાં આવેલા એટલા ટોપિકમાંથી મળશે. ચલો, પહેલો પ્રશ્ન આપણે જોઈ કાઢીએ. તેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પહેલો પ્રશ્ન આપણને કંઈક એવું કહે છે કે બોરોનનો અણુભાર 10.81 છે અને તેના બે આઇસોટોપ્સ 5B10 અને 5B11 છે. તો 5B10 અને 5B11 નો ગુણોત્તર કેટલો હશે એ જણાવો. સારું, ચલો આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ધારો કે આપણે એવું લઈ લઈએ કે 5B10 છે એના કુલ ટકા X છે, તો એનો મતલબ 5B11 ના જે કુલ ટકા છે એ 100 - X થશે. અને જે બોરોન છે એનું દળ આપણને આપેલું છે 10.81,
તો ટકાવારી પરથી કેવી રીતે જવાબ લવાય બિલકુલ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો આપણને માસ ઓફ બોરોન ઇક્વલ ટુ x ગુણ્યા માસ ઓફ બોરોન 10 પ્લસ 100 માઇનસ x માસ ઓફ બોરોન 11 એટલે એના આઇસોટોપ માટે વાત કરવાનું અને બંનેનો કુલ થઈ જશે 100. કેમ કે કોઈ પણ તત્વ એ વધુમાં વધુ 100% હોઈ શકે, એનાથી વધારે ના હોઈ શકે, એટલે એના 100 મૂકી દીધા. અચ્છા, આના 10.81 ઇઝ ઇક્વલ ટુ x. જો 5b10 છે એટલે એનો મતલબ એનું જે દળ છે આપણે 10 લેશું, 100 માઇનસ x આનું આપણે 11 લેશું છેદમાં 100. ચલો આ સામે જશે તો 10.81 ગુણ્યા 100 બરાબર 10x 1100 માઇનસ 11x. મેં ખાલી કૌંસ છોડ્યો છે તો આ 1081 માઇનસ x પ્લસ 1100 તો આ બદલાઈ જાય એટલે x બરાબર આપણી પાસે 1100 માઇનસ 1081 એટલે કે 19% થશે. તો એનો મતલબ જો આના 19% હોય તો આનું 81% થશે. એટલે આપણો જવાબ 19/81 એટલે કે ઓપ્શન એ સાચો આવશે વિદ્યાર્થી મિત્રો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન આપણને કઈક આ રીતે પૂછ્યું છે, હિલિયમ અને સલ્ફરનો અણુભાર 4 અને 32 છે. સલ્ફરના ન્યુક્લિયસની ત્રિજ્યા હિલિયમના ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા કેટલા ગણી હશે? બહુ સરળ પ્રશ્ન મિત્રો. જો આપણને હિલિયમનો અણુભાર આપ્યો છે એટલે કે AHE આપેલા છે 4 અને AS આપણને આપેલા છે 32. ઓકે, આપણને શું કીધું? RS upon RHE શોધો. સારું, તો આપણી પાસે સૂત્ર વિદ્યાર્થી મિત્રો RS upon RHE બરાબર R0 AS ની 1/3 R0 AHE ની 1/3. R0 ગયા તો વિદ્યાર્થી મિત્રો RS upon RHE. અચ્છા, સલ્ફર માટે 32, હિલિયમ માટે 4 1/3. 8 ચોક ને 32. અચ્છા, 8 હોવાથી અને 2 ની 3 ઘાત 3 ઉડી ગયા એટલે RS બરાબર 2RHE. એટલે એનો મતલબ એવો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો જવાબ આપણો આવશે 2. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. તો આપણને log r અને log a નો આલેખ કેવો હશે એવું પૂછ્યો છે. સારું, આપણી પાસે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો r બરાબર r0 a raised to 1/3. જો હું બંને બાજુ log લઉં તો log r બરાબર log કૌંસમાં r0 a raised to 1/3 એટલે કે log r0 પ્લસ log a raised to 1/3. એટલે આપણી પાસે log r 1/3 log a પ્લસ log r0 જે y બરાબર mx પ્લસ c જેવું છે એટલે કે સુરેખા અથવા તો રેખાનું સમીકરણ છે અને રેખા અહીંથી ફક્ત ઓપ્શન એ બતાવે છે આપણને. તો વિદ્યાર્થી મિત્રો ગ્રાફ કંઈક આવો આવશે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈ કાઢીએ. પ્રશ્ન આપણને પૂછ્યો છે 13 એલ્યુમિનિયમ 27 ના ન્યુક્લિયસની ત્રિજ્યા 3.6 છે તો 125 Te ની ન્યુક્લિયસની ત્રિજ્યા આશરે કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો બહુ સરળ પ્રશ્ન. જો આપણે એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમ માટે એનો પરમાણુ દળાંક છે 27 અને Te માટે વાત કરીએ તો પરમાણુ દળાંક છે 125. ઓકે, આપણને એલ્યુમિનિયમની ત્રિજ્યા 3.6 FM આપેલી છે તો આપણને RTE શોધવાનું કીધું છે. ફરીથી સૂત્ર તો આપણે બધા જાણીએ છીએ કે R ચલે છે a raised to 1/3. ચલો અહીંયા તો RTE છેદમાં RAL is equal to ATE છેદમાં AAL ની 1/3. અચ્છા,
આ છે વિદ્યાર્થી મિત્રો 125 અને આ છે 27. 125 એટલે 5 નો ઘન, 27 એટલે 3 નો ઘન. તો એનો મતલબ આપણી પાસે RTE છેદમાં RAL બરાબર 5/3 થશે. એટલે RTE 5/3 ગુણ્યા 3.6. અચ્છા 3.6 એ આપણે જો ગુણી કાઢીએ તો આ કેટલા થઈ જશે? 1.2. 1.2 લઈએ એટલે આ 6 FM. એટલે આપણો ઓપ્શન ડી એ સાચો જવાબ આવશે મિત્રો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. બે ન્યુક્લિયસના પરમાણુ દળાંકનો ગુણોત્તર. તો ન્યુક્લિયસની ઘનતાઓનો ગુણોત્તર મિત્રો આને ટ્રિકી પ્રશ્ન કહેવાય. સમજો આપણને ન્યુક્લિયસની ઘનતાઓનો ગુણોત્તર કીધો છે અને હમણાં જ મેં તમને શીખવાડ્યું કે ઘનતા હંમેશા અચળ રહેશે એટલે એનો જવાબ 1:1 આવશે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ડ્યુટેરોન 1H2 ના ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપી છે 1.112 અને હિલિયમ માટે આપેલી છે 7.047. તો આપેલ પ્રક્રિયામાં ક્યુ ઉર્જા કેટલી હશે? બિલકુલ સમજવા લાયક. 1H2 ના એક ન્યુક્લિયોન દીઠ ઉર્જા આપણને આપેલી છે 1.112 MeV. ઓકે, હવે અહીંયા આગળ આપણને દેખાય છે એના કુલ ન્યુક્લિયોનની સંખ્યા છે 2 અને આખી પ્રક્રિયા તમે જોઈ શકો છો 1H2 બે વાર છે. તો જો 1H2 ની વાત કરું તો એની કુલ ઉર્જા 1H2 ની કુલ ઉર્જા આપણે લઈ શકીએ 2 ગુણ્યા 2 1.112 એટલે કે 4 ગુણ્યા 1.112 એટલે કે 4.448. ઓકે, સમજો આ થઈ ગયું. અચ્છા હવે વાત કરીએ હિલિયમ માટે. તો 2He4, જો હું 2He4 ની વાત કરું તો એની અંદર આવેલા ન્યુક્લિયોનની સંખ્યા છે 4. અચ્છા એક ન્યુક્લિયોન માટેની ઉર્જા છે 7.047. તો એનો મતલબ એવો થયો કે એની કુલ ઉર્જા 4 ગુણ્યા 7.047 એટલે લગભગ નિયરલી ઇક્વલ ટુ 28 થશે. સારું, હવે મારે જો ક્યુ મૂલ્ય શોધવું હોય તો ક્યુ મૂલ્ય શોધવાનું બહુ સિમ્પલ સમીકરણ છે. MH માઇનસ M આલ્ફા. ઓકે, હવે MH ની વાત કરું તો એ છે આપણી પાસે 4.448 માઇનસ નિયરલી ઇક્વલ ટુ 28 છે. તો 28 માંથી ભાઈ આપણે 4 જાય એટલે 24 ની નજીકનો આન્સર આપણી પાસે 23.8 આવશે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે શોધી શકાય. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. તો આપણને એવું કીધેલું છે 92 યુરેનિયમ 235 નું 0.1% દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય છે. કેટલા? કુલ દળમાંથી 0.1% અને આપણને દળ આપેલું છે કેટલું? 1 કિલોગ્રામ. અચ્છા ફરીથી, તો દળ ક્ષતિ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 0.1%. 0.1% એટલે 0.1/100. સારું, હવે આપણી પાસે ઉર્જાની વાત થઈ રહી છે. તો ઉર્જાનું સમીકરણ ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. ડેલ્ટા એમ એટલે 0.1/100 અને સી એટલે 3 ગુણ્યા 10⁻8 નો વર્ગ. એટલે આ થઈ જશે 10⁻³ 9 ગુણ્યા 10⁻16. તો આપણી પાસે 9 ગુણ્યા 10⁻13 આ જવાબ આવશે. 9 ગુણ્યા 10⁻13 એટલે ઓપ્શન ડી આવશે વિદ્યાર્થી મિત્રો. ચલો ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈ લઈએ. તો પ્રશ્ન આપણને શું કહે છે? યુરેનિયમ 235 ના પરમાણુ વિખંડનથી 200 MeV ઉર્જા મુક્ત થાય છે. તેમ ધારો 1 કિલોવોટ પાવર મુક્ત કરવા કેટલા પરમાણુનું પ્રતિ સેકન્ડ વિખંડન થશે? જો પાવર આપણને આપેલો છે અને 1 થી થતી ઉર્જા પણ આપેલી છે. તો આપણી પાસે પાવરનું સૂત્ર P બરાબર NE/T. તો N શોધવા છે એટલે PT/E. પાવર કેટલો છે આપણી પાસે ભાઈ? 1 કિલોવોટ એટલે 10⁻³ T પ્રતિ સેકન્ડ એટલે 1. ઉર્જા કેટલી છે? 200 એટલે 2 ગુણ્યા 10⁻2. M એટલે 10⁻6. E એટલે 1.6 ગુણ્યા 10⁻−19. ઓકે, ચલો ધ્યાન આપો. તો 10⁻³ છેદમાં 3.2 ગુણ્યા 10⁻−19 + 8 એટલે
-11 થશે. હા કે ના, 6 ને 2 8 -19 એટલે -11 ઉપર જશે તો +11. અચ્છા, 1/3 લઈએ એટલે ઓલમોસ્ટ આપણો જવાબ 0.33 આવે. તો 0.33 ગુણ્યા 10 ની -11 ઉપર જશે એટલે +11 +11 +3 એટલે 14. પણ 0.33 છે એટલે એનો મતલબ 14 ની જગ્યાએ મારે ઘાત લાવવી પડશે 13. તો જુઓ અહીંયા આગળ જે 13 જવાબ હશે એ સાચો, તો આપણો જવાબ ઓપ્શન એ આવશે. ચલો ત્યાર પછી બહુ સિમ્પલ બાઇન્ડિંગ એનર્જીનું સૂત્ર પૂછી લીધું આપણને. તો બાઇન્ડિંગ એનર્જીનું સૂત્ર ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. ડેલ્ટા એમ કઈ રીતે શોધી શકાય? ZMP પ્લસ NMA માઇનસ એમ ઇન્ટુ સી સ્ક્વેર. ઓકે, એટલે ZMP બરોબર છે, n ની જગ્યાએ a માઇનસ z કરે એટલે ઓપ્શન એ આપણો બિલકુલ સાચો થશે. ચલો ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ મિત્રો. તો પ્રશ્ન આપણને એવું પૂછે છે કે 200 MeV ઉર્જા છે અને 1000 કિલોવોટનો પાવર છે. તો પ્રતિ સેકન્ડ સૂત્ર P બરાબર NE છેદમાં D. તો N બરાબર PT છેદમાં E. હાલો, કિંમત મૂકી અને જવાબ તમે મને લઈ આપશો, કમેન્ટ બોક્સમાં કહો મને. ચલો ત્યાર પછી જોઈ લઈએ આપણે 14મો. નીચે આપેલ વિખંડન પ્રક્રિયાના સમીકરણને પૂર્ણ કરો. ચલો ફરી એકવાર જોઈ લઈએ આપણે, બરાબર. સમીકરણ પૂર્ણ કરવાનું છે. તો જો 92 યુરેનિયમ 235 છે પ્લસ 0N1 છે, SR 38 અને 90 છે પ્લસ ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો આપણે એવું ધરી લઈએ કે અહીંયા XZ A છે. ચલો બંને બાજુ Z વેલ્યુ સરખાવતા. જો Z સરખાઈ લઈએ તો આપણી પાસે 92 પ્લસ 0 ડાબી બાજુ ઇક્વલ ટુ 38 પ્લસ Z આવે. એટલે Z બરાબર 92 માઇનસ 38 આવે, જે ઓલમોસ્ટ આપણને 54 આપશે. ઓકે, હવે A ને સરખાવતા. તો જો આપણે A સરખાઈ દઈએ તો 235 પ્લસ 1 90 પ્લસ 1 એટલે A બરાબર 236 માઇનસ 90 146. ચેક કરો ઓપ્શનમાં કે 100 નહીં, 143 145 142 142. તો જો આને પ્રક્રિયા પૂર્ણ કરી શકાય કેવી રીતે? તો પ્રક્રિયાની અંદર આવું કંઈક આવી શકે. XC 54 143 પ્લસ 3 0N1. સમજો 143 વત્તા 3 146 વત્તા 90 236 થઈ ગયા અને નીચેના બી થઈ ગયા, એટલે આપણો ઓપ્શન એ બિલકુલ સાચો પડે મિત્રો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. તો આપણને ફરીથી સેમ ટુ સેમ પ્રશ્ન પૂછ્યો. પાવરનો સૂત્ર P બરાબર NE છેદમાં D, એટલે N બરાબર PT છેદમાં E. હાલો, કિંમતો મૂકીને જવાબ તમે લાવશો, કમેન્ટ બોક્સમાં બતાવો. ત્યાર પછી ફરીથી એનો એ જ પ્રશ્ન અલગ રીતે પૂછાયેલો છે. ઉર્જા આપેલી છે 200 MeV, પાવર આપેલો છે 3.2 કિલોવોટ, સમય આપેલો છે 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ. તો સૂત્ર N બરાબર PT છેદમાં E. મૂકો કિંમત અને કમેન્ટ બોક્સમાં જવાબ આપો. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈ લઈએ આપણે. જો શું કીધું છે આપણને? XZ A, એમાંથી નવું તત્વ બની રહ્યું છે YZ+1 A, એમાંથી નવું તત્વ બની રહ્યું છે K Z-1 A-4, એમાંથી નવું તત્વ બની રહ્યું છે Z-1 K A-4. સારું, ચલો જોઈ ધ્યાન. હવે બેલેન્સ કરવું ખૂબ જરૂરી છે. આ બાજુ Z છે તો કમ્પલસરી અહીંયા પણ Z જ થવું જોઈએ, અને Z કરવા માટે મારે -1 કરવું પડશે. જો -1 કરું તો આ બીટા માઇનસ ઉત્સર્જન થશે. ત્યાર પછી Z+1. હવે જ્યારે પણ તમે એક સ્ટેપ આગળ વધી જાઓ એટલે અહીંથી બેલેન્સ પ્રક્રિયા કરવાની. એટલે Z+1 માંથી Z-1 થયું, તો આને સરખું કરવા 2He4 કરવા પડશે. Z-1 + 2 કરો એટલે Z+1, A-4 + 4 કરો એટલે A.
એટલે અહીંયા આગળ આલ્ફા થશે. ઓકે, z-1 નું z-1 અને a-4 નું a-4, એટલે અહીંયા આગળ ગેમા. તો બીટા, આલ્ફા અને ગેમા એ આપણો જવાબ આવશે, જે આપણને ઓપ્શન બી પાસે લઈ જાય છે. ચલો ત્યાર પછી જોઈ લઈએ આપણે પ્રશ્ન. આપણને એવું કહે છે એનો અણુભાર અને પરમાણુ ક્રમાંક 180 અને 72 છે. તો આપેલ પ્રક્રિયામાં A4 નો અણુભાર અને પરમાણુ ક્રમાંક કેટલો થાય જણાવો. ચલો કઈ વાંધો નહીં. આપણને એ કેટલા આપેલા છે મિત્રો? એ આપેલા છે 72, 180. સારું, એમાંથી પહેલી પ્રક્રિયામાં 2He4 આપણે લેવાના. જો 2He4 હોય તો 72 ના થઈ જાય 70 અને 180 ના થઈ જાય 4 ઓછા કર દો 180 એટલે 176. ઓકે, હવે આમાંથી નવું તત્વ બને છે જેમાં બીટા. અચ્છા, બીટામાં હવે બીટા પ્લસ ને બીટા માઇનસ બંને હોવું જોઈએ, પણ અહીંયા આગળ આપણે બીટા માઇનસ ધારી લઈએ છીએ એટલે -1 એ 0. તો આ 71 થઈ જશે, ફરી પાછું A2 થઈ જશે અને 176 થશે. ચલો ત્યાર પછી આગળ વધીએ. તો આપણને આલ્ફા આપે છે, એટલે આલ્ફા હોય તો આ 2He4 થાય, અને 2He4 હોય તો મિત્રો 71 ના 69 થઈ જાય અને 176 ના 172 થઈ જાય. બરોબર. ચાલો પછી ગામા આપે છે. તો ગામાની અંદર જો ગામા હોય તો એની અંદર એનું એ જ તત્વ રહેશે એટલે A4, 69, 172. ચાલો ઓપ્શન જુઓ, 69, 172. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે. ત્યાર પછી જોઈ લઈએ પ્રશ્ન. પ્રક્રિયા આપેલી છે 90, x 200, that gives 80, y 168. કેટલા આલ્ફા અને કેટલા બીટા? તો આપણે એવું ધારી લઈએ a જેટલા આલ્ફા કણ એટલે 2He4 અને b જેટલા બીટા એટલે -1 E0. હાલો, તો બંને બાજુ z ને સરખાવતા. જો આપણે z સરખાઈ દઈએ તો ડાબી બાજુ 90, જમણી બાજુ 80, બે ને a સાથે ગુણવાના એટલે 2a અને -1 ને b સાથે ગુણવાના એટલે -b. તો 10 બરાબર 2a - b. આ યાદ રાખજો. ચલો હવે a ને સરખાવો. તો એને સરખાવો એટલે 200 બરાબર 168 પ્લસ 4a પ્લસ 0. અચ્છા, 168 સામે જશે એટલે આપણી પાસે કેટલા રહેશે જરા કહો તો મને? 32, 4a એટલે a બરાબર 8. ચલો a બરાબર 8 અહીંયા મૂકી દઈએ તો 10 બરાબર 2 × 8 - b એટલે b બરાબર થઈ જશે 6. તો 8 અને 6 એ તમારો જવાબ આવશે. 8 આલ્ફા અને 6 બીટા. ચલો મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. 90 થોરિયમ 228, 90 થોરિયમ 228 નું 83 Bi 212 માં રૂપાંતરણ થાય છે. તો આપણે એવું ધારી લઈએ x આલ્ફા અને y જેટલા બીટા. હાલો, પ્રક્રિયા કરીને જવાબ લાવવાની તમારે રહેશે. બતાવો કોમેન્ટ બોક્સમાં. ત્યાર પછીનો પ્રશ્ન જો આપણને આવું કહે છે કે 92 પરમાણુ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસમાંથી આવી અલગ અલગ પ્રક્રિયાઓ થાય છે, તો પરિણામી ન્યુક્લિયસનો ઝેડ કેટલો હશે? સારું, તો પરિણામી ન્યુક્લિયસનો ઝેડ. અચ્છા, ચલો આપણે 92 મૂકી દો. શરૂઆતમાં 92 હતા, એમાંથી આલ્ફા ગણો કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 આલ્ફા છે, તો 8 આલ્ફા 2He4 એટલે એનું ઝેડ વેલ્યુ 2. ઓકે, ચાલો પછી બીટા માઇનસ ગણો 1, 2, 3, 4, 4 બીટા માઇનસ એટલે -4 અને બીટા માટે ઝેડ -1 થાય. ત્યાર પછી બીટા ગણો 1 અને 2, તો એનો મતલબ ઓકે, તો 92, 16, 4, -2, તો 92 - 14 આવું કંઈક થશે. કેમ કે 4 - 2 કરીએ આપણે તો 2 વધે, -16 + 2 કરીએ એટલે 14 વધે. ઓકે, તો આવું કરવાથી આપણી પાસે વિદ્યાર્થી મિત્રો જરા જુઓ તો જવાબ શું આવી શકે? 92 માંથી 10 જાય 82, 82 માંથી
4 જાય તો 78, ઓપ્શન સી આપણો જવાબ આવશે મિત્રો. તો આવી રીતના પ્રશ્નો પૂછી શકાય, જેની આપ સૌ પ્રોપર બરોબર પ્રેક્ટિસ કરજો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણો લેક્ચર પૂર્ણ થાય છે, પણ આપ સૌ જાણો છો એ પ્રમાણે આના પછી ગીતાજીનો શ્લોક આવશે, જેને આપણે બરાબર જોઈશું, સમજીશું, મગજમાં ઉતારશું અને આપણા મનને શાંત કરી